नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। गुणस्थान विवेचन द्वितीय अध्याय महत्वपूर्ण प्रश्नोत्तर। प्रश्न नंबर 11 पाना नंबर 23। प्रदेश બંધ કોને કહે છે? જીવની સાથે પ્રતિ સમય જેટલા પૂદગલ પરમાણુ કર્મરૂપ પરિણમન કરે છે તે પ્રમાણ અર્થાત સંખ્યાને પ્રદેશબંધ કહે છે। 4 પ્રકારના કર્મબંધ છે, જેમાં પહેલા 2 કર્મબંધ જે છે જે યોગના નિમિત્તથી થાય છે, અને છેલ્લા 2 કર્મબંધ જે છે એ કષાયના નિમિત્તથી થાય છે। યોગ અને કષાયનો અર્થ એ છે કે આપણા આત્મામાં એક વાઇબ્રેશન હોય છે। એ કેવું કે જેવી રીતે શરીરની મન વચન કાયાની જે ક્રિયા થાય, એટલે માઇન્ડ સ્પીચ અને એક્શનથી જે રીતે આ મૂવમેન્ટ થતી હોય, એ થતી મૂવમેન્ટને લઈને આત્મા પણ શરીર જે પ્રદેશ ઉપર જે સ્પેસને ઓક્યુપાય કરે છે એ જ સ્પેસને આત્મા પણ ઓક્યુપાય કરે છે, અને એના કારણે આત્મામાં પણ એવા પ્રકારનું વાઇબ્રેશન થાય છે। જેમ કે અત્યારે આ હાથ અહીંયા છે, અહીંથી આમ હાથ કર્યો, પાછો અહીંથી અહીંયા કર્યો, તો આ હાથમાં જે આ મૂવમેન્ટ થઈ રહી છે, મૂવમેન્ટ એની સાથે આત્મા છે, એટલે એક હાથ ખાલી અહીંથી અહીંયા નથી ગયો, હાથની સાથે આત્મા પણ ત્યાં જાય છે। એવી જ રીતે આ જે પરમાણુઓ જે છે એ પરમાણુઓમાં પણ અંદર અંદર એવી રીતે પરિણમન થાય છે અને એક પ્રકારનું વાઇબ્રેશન થાય છે। આ પરમાણુ પણ અહીંયા અત્યારે જ્યારે આપણે જોઈએ ત્યારે સ્થિર નથી, એ પરમાણુઓ પણ અસ્થિર છે। આ પરમાણુઓમાં પણ એવી રીતે અંદર અંદર ફરવાનું, ઇલેક્ટ્રોન્સ જે છે એના ફરવાના ચાલુ છે। આ સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્યારે આપણે દેખીએ તો એનું સ્વરૂપ પંખા જેવું છે કે એની ગતિ એટલી તીવ્ર છે, તીવ્ર ગતિના કારણે શરીર આપણને સ્થિર દેખાય છે, પણ છે એ અસ્થિર। જ્યારે પંખો ધીમે ફરતો હોય તો એ પંખો આપણને એના પાંખડા જે ફરતા હોય આપણને દેખાય કે આ ફરી રહ્યા છે, પણ જ્યારે એ પંખાની ગતિ એટલી તીવ્ર હોય ત્યારે એમ જ લાગે કે ખાલી આ બસ એક સર્કલ આપણને દેખાય કે આ બસ। તો એવી રીતે ત્યાં શરીર જે છે, શરીરની અંદર જ તે અત્યારે આ જેટલા એટમ્સ છે એનું અંદર અંદર ફરવાનું એટલું તીવ્ર ગતિથી થતું હોય છે, આપણને એમ લાગે છે કે આપણું શરીર સ્થિર છે, જેવું છે એવું ને એવું જ છે, પણ અંદર એના પરમાણુનું પરિણમન ચાલુ છે, અને એના નિમિત્તે આત્મામાં પણ વાઇબ્રેશન થાય છે, અને એ જે વાઇબ્રેશન આત્મામાં ઉત્પન્ન થાય છે એના કારણે કર્મની ક્વોલિટી અને કર્મની ક્વોન્ટિટી નક્કી થાય છે, અને એ આત્મા તરફ આવીને આત્માને બાંધે છે। હવે જે કર્મની ક્વોલિટી અને ક્વોન્ટિટી કર્મ આત્માને બાંધે છે એ હવે કેટલા ટાઈમ માટે આત્મા સાથે રહેશે, અને એનો ટાઈમ પૂરો થતા આત્માને એનું ફળ કેવા પ્રકારે મળશે, એ જે છે એ સ્થિતિ બંધ છે અને અનુભાગ બંધ છે। ડ્યુરેશન ઓફ કર્મ અને રિઝલ્ટ ઓફ કર્મ, તો એનું તો વર્ણન આગળ કરશે, પણ પહેલા તો આ કર્મની પ્રકૃતિનું સ્વરૂપ બતાવે છે અને પ્રકૃતિના કર્મના પ્રદેશનું। એટલે જે રીતે આ 12માં પ્રકૃતિએ જે વ્યવસ્થા ગોઠવેલી છે, આ વ્યવસ્થા એટલી સુનિશ્ચિત અને વ્યવસ્થિત છે કે જેમાં આપણે ફેરફાર કરવાની કોઈ જરૂર નથી અને ફેરફાર કરી શકતા પણ નથી। ભલે વિકલ્પ આપણને ઉત્પન્ન થાય કે જરૂર છે થોડુંક ફેરફાર કરું તો। દીકરીના કે દીકરાના લગ્ન છે તમારા ઘરે, એવી રીતે તમે આમંત્રણ આપો છો, કોઈને કંકોત્રી મોકલાવી છે, કોઈ આવતું નથી, ઘણું પ્રેમથી આમંત્રણ આપ્યું તેમ છતાં પણ એનું આવવાનું ન થયું, તમને દુઃખ થયું, તો દુઃખ થાય છે કે
આપણે એમના માટે આટલું કરીએ છીએ અને આપણે ત્યાં લગ્ન માટે આવ્યા નહીં, ભાવથી બોલાવ્યા તો પણ જે બાળકનો તમારા ઘરે જન્મ થયો એ પર્ટિક્યુલર સોલ, એ જ આત્મા તમારા ઘરે કેમ આવે છે? તમે એ જે જગ્યા ઉપર એ પાસ્ટ લાઈફમાં એ આત્મા હતો ત્યાં તમે એને ઇન્વાઇટ કેવી રીતે કર્યો કે ભાઈ તારે આ મારા ઘરે આવવાનું છે? તો વિધાઉટ ઇન્વિટેશન, કોઈ પણ પ્રકારના આમંત્રણ આપ્યા વિના જો એ આત્મા ત્યાંથી અહીંયા આવી જાય છે તો આવી જે પ્રકૃતિની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે, આ વ્યવસ્થા સુવ્યવસ્થિત છે અને એ વાતને બતાવે છે કે તમારું આમાં ક્યાંય કરતાપણું નથી. તો જે બોજો માથા ઉપર ઉપાડેલો છે કે હું આ બધું સંભાળું છું, એમાંથી હટીને બહાર નીકળો અને ખાલી એને ઓબ્ઝર્વ કરો, માત્ર એને નિહાળો, જાણો કે હું આનો માત્ર જાણનાર છું. જે થઈ રહ્યું છે આ બધી વ્યવસ્થા પ્રકૃતિની ઓટોમેટિક થઈ રહી છે અને એમાં અજુગતું કંઈ નથી, સમય પહેલા કંઈ નથી, સમય પછી કંઈ નથી, સારું પણ કંઈ નથી, ખરાબ પણ કંઈ નથી. જે થઈ રહ્યું છે એ બધું જ ન્યાય સમજો. થઈ રહ્યું છે એ પણ ન્યાય છે, એટલું જ નહીં, થયું તું બધું એ પણ બધું ન્યાય છે. અન્યાય ક્યાંય થયો જ નથી. પ્રકૃતિના અંદર અન્યાય નામની વસ્તુ છે જ નહીં, બધો જ ન્યાય છે. એટલે જો ભગવાનને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી 30 વર્ષ માટે અહીંયા રહેવું પડ્યું મહાવીર ભગવાનને, 42 થી 72 વર્ષ સુધી, તો ભગવાન કે છે ન્યાય છે. કારણ કે અમે આવા હજી કર્મ પેલા બાંધેલા હતા તો એના ફળ હજી અમારે ભોગવવાના બાકી છે. ભલે કેવળ જ્ઞાન થઈ ગયું તો શું થઈ ગયું? 4 અઘાતી કર્મ બાકી છે. એના કારણે હજુ પણ અહીંયા રહેવાનું થઈ રહ્યું છે. શરીર સાથે દેહ સહિત અવસ્થામાં 4 અઘાતી કર્મોના યોગમાં રહીને પણ કે પ્રકૃતિને હજુ પણ આ માન્ય નથી કે આ આત્મા મોક્ષે જાય. કારણ કે પ્રકૃતિ કહે છે જે આટલા કર્મો બાકી છે. એટલા માટે માં જયારે દીકરાને જન્મ આપે છે, દીકરાને જન્મ આપે એમાં માનો કેટલો રોલ છે? માએ શું કર્યું? જન્મ આપવા માટે દીકરાને જન્મ આપવો કે દીકરીને જન્મ આપવો, એમાં માનો કેટલો રોલ છે? કઈ નહીં, માના હાથમાં જ નથી. માં શું કરે છે? ક્યારે જન્મ આપવો એ માના હાથમાં છે. 9 મહિના પૂરા થયા છે, માં તો રાહ જોઈને બેઠી છે ક્યારે ડિલિવરી થાય. પણ કયા ટાઈમે જન્મ આપવો એના હાથમાં છે જ નહીં. જયારે એ ટાઈમ આવશે ત્યારે આવશે. સમય માના હાથમાં નથી. દીકરો દીકરીને જન્મ આપવો એ માના હાથમાં નથી. કયો પર્ટિક્યુલર આત્મા આ અહીંયા જન્મ લે એ માના હાથમાં નથી. તો માના હાથમાં કંઈ નથી અને બાળકનો જન્મ થાય છે. અને આખી જિંદગી માં કરતાપણાનો બોજો પોતાના ઉપર લઈને ફરે છે કે મેં આને જન્મ આપ્યો છે. એના હાથમાં કંઈ હતું જ નહીં, બધું ગોઠવાયેલી વ્યવસ્થા હતી. પણ જ્યાં બોજો જે ઉપાડેલો છે માથા પર, એ તો એને અનંત સંસારના પરિભ્રમણનું ને દુઃખનું કારણ બને છે કે મેં બધું કર્યું. એટલા માટે તમને દરેકે દરેક સમયે, દરેકે દરેક ઘટનામાં પ્રકૃતિની વ્યવસ્થામાં ક્યાંય પણ છંછેડાટ કરવા જેવું લાગે નહીં. અને એમ લાગે આ બધું વ્યવસ્થિત સુનિશ્ચિત પરિણમન થઈ રહ્યું છે. હું આત્મા માત્ર એનો જાણનાર છું. સહજ રૂપે એને એવા પ્રકારે લઉં, માત્ર એનો જાણનાર છું. જો પેટમાં ભોજન જઈ રહ્યું છે તો એ પણ પ્રકૃતિને માન્ય છે એટલે જઈ રહ્યું છે. એટલે કર્મની પ્રકૃતિના ઉદયો જ એવા પ્રકારના છે. આ પ્રકૃતિનો અર્થ કોઈ ઈશ્વર નહીં સમજતા. પ્રકૃતિ એટલે આ કર્મની પ્રકૃતિ. આ કર્મની પ્રકૃતિ બધું સંભાળે છે. એટલા માટે મહાવીર ભગવાન મુનિ અવસ્થામાં અભિગ્રહ લઈને આહાર માટે નીકળે છે. એનું કારણ આ છે. બધા મુનિઓના એવી રીતે નિયમો કેમ લઈને નીકળે છે? અભિગ્રહ કીધા. આવા પ્રકારનો આહાર મળશે તો લઈશ. અટપટી પ્રતિજ્ઞા, એવી અટપટી પ્રતિજ્ઞા કે આ અલગ અલગ એક સાથે બધી પ્રતિજ્ઞાઓ જો ફૂલફિલ થાય ત્યાં એવી રીતે પ્રેક્ટિકલ તો હું આહાર લઉં. કારણ કે અંદરમાં એટલા દ્રઢ છે કે જો મારું જીવન અહીંયા પ્રકૃતિને મંજૂર છે તો પ્રકૃતિ આ બધી વ્યવસ્થા ગોઠવશે. અને જો પ્રકૃતિને મંજૂર નથી તો નહીં હોય તો ઠીક છે, પ્રાણ છોડવા તૈયાર છું. પણ પ્રકૃતિ મને સાથ આપવા તૈયાર થતી હોય અને એવી અટપટી પ્રતિજ્ઞા કે હું એ ત્યાં આહાર લઈશ કે જે મકાનની બહાર 2 ગાયો કાળા રંગની લડતી હોય, હું એને ત્યાં આહાર લઈશ કે જેનો એક પગ અંદર હોય ને એક પગ બહાર હોય, હાથમાં હથકડી હોય, આંખમાં આંસુ હોય, ચહેરા પર હાસ્ય હોય,
હવે આવી આવી બધું એક સાથે કેવી રીતે મળવું પણ ગોઠવાઈ જાય છે, કારણ કે પ્રકૃતિ કહે છે કે હજુ તમારી અહીંયા જરૂર છે. કોણ ગોઠવી દે છે? બધું ગોઠવાઈ જાય છે. પાછું કહેવાનો અર્થ એ છે કે આપણા અંદર હજી એક દ્રઢતા નથી, કારણ કે આપણે આ જીવનને જ જીવન માન્યું છે, આની સિવાયનું બીજું જીવન માન્યું જ નથી. એટલા માટે અમેરિકાના એક લેખક જેને આત્મહત્યા કરી અને આત્મહત્યા કરતી વખતે એને છેલ્લે એક સંદેશો લખ્યો છે. એ કહે છે કે હું આ લોકોને બતાવી દેવા માંગુ છું કે હું કાયર નથી, એટલા માટે આત્મહત્યા કરી રહ્યો છું. તમે બધા કાયર છો, કારણ કે મોતથી ડરો છો અને તમે એનાથી ડરી રહ્યા છો કે જિંદગી સમાપ્ત થઈ જશે. પણ જે જિંદગી સમાપ્ત થશે એ જિંદગીમાં છે રાખ્યું છે શું? રોજ એકનું એક તો છે. ઉઠ્યા, નાયા ધોયા, ખાધું પીધું, પતી ગયું, આખો દિવસ પૂરો થયો અને પછી ઊંઘી ગયા. આ જિંદગી છે કે? અને મોત જે છીનવીને લઈ જાય છે તમારી પાસેથી, કે આ જિંદગી સિવાય લઈ શું જાય છે? એને જે માર્ગ પસંદ કર્યો, ભલે માર્ગ થોડોક અટપટો હતો, એને પોતાને ખ્યાલ નતો કે કયા માર્ગે જવું, પણ ભગવાન પણ કહે છે કે તમારે જો માર્ગ પર આવવું હશે તો પહેલા તમારામાં આટલું સાહસ તો જોશે જ તે, કે આ જિંદગી નથી ને અત્યારે જે કરી રહ્યા છે આ બધી જ તે, એનાથી તમને અંદરથી ઊબ આવે કે આ શું એકનું એક વાર પિક્ચર જોયું પછી એનું એ જ બીજી વાર, એનું એ ત્રીજી વાર. પણ એમ લાગે કોઈ વ્યક્તિ કહે કે ચલો તમે 4 વાર એકનું એક પિક્ચર જોયા પછી બતાવે ચલો ને બેસી જાવ જોવા માટે, તમને એમ લાગે આ મને સજા આપી રહ્યા છે. 4 વાર તો બતાવે છે, 5મી વાર પાછા કઈ બેસો. ઊબ આવે અંદરથી કે હવે કેટલું. એવી રીતે તે જેટલા પણ સંસારના ભોગો છે એ ભોગોથી ઊબ આવે કે આવા તો આના આ જ ભોગો સેમ સ્ટોરી જેવું લાગે. આ સ્ટોરી સેમ છે. ગયા ભોગમાં પણ આ જ રીતે જીવન જીવ્યા હતા, સ્ટોરી સેમ છે. ફિલ્મ અલગ છે, ફિલ્મના પાત્રો અલગ છે, એના પાત્રોના નામ અલગ અલગ છે. ત્યાંનો ભવ અલગ હતો, એ ફિલ્મ અલગ હતી. અહીંનો ભવ અલગ છે, આ ફિલ્મ અલગ છે. પણ સ્ટોરી બધા જ ભવમાં એક જ છે કે સંસારમાંથી સુખ લેવું છે. સ્ટોરી સેમ છે. જેમ બોલિવૂડની ફિલ્મની સ્ટોરી હોય છે એવી રીતે ફિલ્મ ભલે ને ગમે હોય પણ સ્ટોરી સેમ છે. ટ્રાયેંગલ, 2 હીરો હશે, 1 હિરોઈન હશે. 1 હીરો જતો રહેશે ને હીરો પછી હિરોઈનને લઈને જતો રહેશે, અથવા તો 2 હિરોઈન હશે ને 1 હીરો હશે. ટ્રાયેંગલ વાળી સેમ સ્ટોરી. નામ અલગ છે ફિલ્મના, પાત્રના નામ અલગ છે, સ્ટોરી તો સેમ છે. પછી ભલે ને રામાયણ પણ હોય, સેમ સ્ટોરી છે. રામ છે, રાવણ છે, સીતા છે. ટ્રાયેંગલ જ છે. ત્યાં પણ અલગ પાત્ર અલગ છે, નામ અલગ છે, રામાયણ કહેવાશે. સ્ટોરીમાં કઈ ચેન્જીસ નથી. તો આપણી બધાની સ્ટોરી એક જ છે કે કંઈક ને કંઈક પર પદાર્થમાંથી હું સુખ લઈ લઉં એવો જે ભાવ છે એ દરેકે દરેક ભવમાં રહ્યો છે. સેમ સ્ટોરી, પાત્ર અલગ, ફિલ્મના નામ અલગ. અને એનાથી ઊબ આવે કે હવે આની આ એકની એક સ્ટોરી વાળી પિક્ચર, હવે આ એવો ઊબનો એમ લાગે બસ હવે નહીં. અને જ્યાં સુધી એક આધ્યાત્મિક ઊબ ન અંદરમાં આવે અને જ્યાં સુધી તમને એમ ન લાગે કે અંદરથી અસંતોષ અધ્યાત્મ સંબંધી, કે ગમે ત્યાં છું, હું એ જગ્યા ઉપર નથી જ્યાં મારે હોવું જોઈએ, અત્યારે આ કંઈક ઉલટી જગ્યા ઉપર છું, એવો તમને અંદરથી એટલો એવો ભાવ આવી જાય કે ક્યારે હું હવે આમાંથી બહાર નીકળું. અંદરમાં તમારી જાત સાથે તમે એટલા તત્વ વિચાર ને ચિંતન મનનમાં એટલા અંદરમાં તમે ઇન્વોલ્વ થઈને રહો તો એના ફળમાં થાય. અત્યારે આ નાટક છે. તમે ધ્યાન કરવા માટે બેસો છો, ધ્યાનમાં પણ ધ્યાન થોડું થાય છે. એક નાટક છે. ચલો બેસી જાઓ, આંખ બંધ કરો, નામ કરો ને. નાટક નહીં કરો, જે કરો તે નેચરલ કરો. નેચરલ કરો એની અર્થ કરતા પણ નેચરલ થવા દો જે થાય છે તેને. પલોઠી વાળીને બેસવાનું નામ ધ્યાન નથી. પલોઠી વાળીને બેસવાનું નામ ધ્યાન નથી, એ નાટક છે. બાકી તમે ચાલતા ફરતા ઉઠતા બેસતા ક્યાંય પણ તમને આત્માનું સ્મરણ થઈ ગયું. કે મશીનની ક્રિયા થોડી છે. આ મશીનની ક્રિયા જે છે એ મશીનની ક્રિયાની જેમ થઈ ગયો. જેમ પંખો ચાલુ કર્યો, સ્વિચ ઓન કરીને પછી સ્વિચ ઓફ કરી, પંખો બંધ થઈ ગયો. એ મશીનની ક્રિયા છે. એવી રીતે બસ એક ક્લાસરૂમમાં દાખલ થયા, મેડિટેશન સેન્ટરમાં દાખલ થયા, મેડિટેશન ચાલુ કર્યું, 1 કલાક પૂરો થયો, મેડિટેશનમાંથી બહાર આવી ગયા. આ નાટક છે, આ ધ્યાન નથી. ધ્યાન નેચરલ, કોઈ જગ્યા ઉપર નથી થતું, કોઈ સ્થિતિમાં નહીં, એ પોતે સહજ નેચરલ એવા પ્રકાર છે. આપણે એ રીતે કોશિશ કરી કે આ રીતે કોશિશ તો કરી, અભ્યાસ તો આ રીતે કરી જોઈએ. અભ્યાસ કરવો ગમે છે કારણ કે પેલું કરવાનું સાહસ નથી. એનાથી બચી જવા માંગીએ છીએ કારણ કે એ માર્ગ આપણને અઘરો લાગે છે.
અઘરો લાગે છે. એટલા માટે જ મહાવીર ભગવાનને લોકો કાયર કહેતા હતા. એટલા માટે કાયર કહેતા હતા કારણ કે એમણે પોતાની રિસ્પોન્સિબિલિટી ન નિભાવી. પરિવારને, મા બાપને છોડીને જતા રહ્યા. ભર જુવાનીમાં પોતે એવી રીતે ઘર છોડીને નીકળી ગયા, ભાગી ગયા. લોકો અહીંયા સુધી કહેતા ભાગી ગયા. જો જ્ઞાનીઓને ભાગી ગયા જો, પણ એ ભાગ્યા નથી કારણ કે એમની પાછળ કોઈ ભય નતો. દોડ્યા હતા. દોડવું બે પ્રકારથી થાય. પાછળ કોઈ મશીન ગન લઈને આવતું હોય ને એક વ્યક્તિ દોડી રહી છે, એ ભાગી રહી છે. અને એક વ્યક્તિ એવી કે જેને આગળ હીરાની ખાણ જોઈ લીધી, પાછળ કોઈ નથી અને એ પણ દોડે છે. મહાવીર ભગવાનને આગળ કંઈક દેખાઈ ગયું હતું એટલા માટે ઘરથી નીકળ્યા હતા. ઘરમાં કંઈ હતું નહીં, કોઈનો ડર નતો, કોઈનો ભય નતો, પણ એવું કંઈક તત્વ આગળ દેખાઈ રહ્યું હતું. એને પ્રાપ્ત કરવા માટે હજુ આગળ સાધનામાં આગળ ગયા હતા. એ ક્યાંય ભાગીને થોડા ગયા હતા. એ આખું આપણે એનો અર્થ જ, અને આપણે પ્રૂવ એ કરવા માંગીએ છીએ કે મહાવીર ભગવાને આ બહુ મોટી ભૂલ કરી કારણ કે ભાગી ગયા. અને આપણે જો એકવાર આ પ્રૂવ કરી દીધું કે એ ભાગી ગયા હતા, તો આપણે એ પ્રૂવ કરી દેવા માંગીએ છીએ કે આપણે જે કંઈ અત્યારે કરી રહ્યા છીએ બધું બરાબર કરી રહ્યા છીએ. કારણ કે આપણે પોતાની જાતને પ્રૂવ કરવા માંગીએ છીએ કે હું સાચો છું. એટલા માટે ભગવાનને પણ ખોટા ઠેરાવવા માટે આપણને એમ નથી લાગતું કે આવું ન કહેવું જોઈએ. ઓલવેઝ આપણે પોતાના અહંકારને તૃપ્ત કરવા માંગીએ છીએ કે અમે જે કરીએ છીએ એ સાચું છે. એટલા માટે હૃદયના એક ખૂણામાં એક સત્ય છુપાઈને રહે કે જ્યાં હું છું ત્યાં ખોટી જગ્યાએ છું, અહીંયા ન હોવું જોઈએ. કારણ કે જો બરાબર જગ્યાએ હોત તો હું આટલો દુઃખી ન હોત, આટલો લપેટાયેલો છું, આટલો દુઃખી ન હોત. એટલે સત્ય સાંભળવું પણ રૂચવું બહુ જરૂરી છે. આ નાટકમાંથી બહાર આવી જોઈએ, અક્કડતામાંથી બહાર આવી જાય. અક્કડતા છે, ચલો આત્માના ધ્યાનમાં બેસી જાઓ, લીન થઈ જાઓ, આ અક્કડતા છે. નેચરલ તમે જેવા છો ને એવા રહો, અક્કડ ન બનો. પેલામાં અક્કડતા આવશે. કારણ કે નેચરલ ધ્યાનનો અર્થ એ છે કે તમે જ્યાં પણ બેસો તમને ધ્યાનમાં લીન થઈ જાઓ. તમને કોઈ જગ્યાનો ફરક ન પડે કે તમે ક્યાં બેઠા છો, એને કોઈ ફરક ન પડે તમે ક્યાં છો. બહુ થાકેલો માણસ હોય સોફા પર પણ ઊંઘી જાય, ખુરશી પર ઊંઘી જાય, ચાલુ પ્રવચને ઊંઘી જાય. એને પથારી કરવાની ક્યાં જરૂર પડે છે? એ અંદરથી એટલો થાકેલો છે કે ઊંઘ આવી જ જાય છે જ્યાં પણ જાય. એ જ રીતે કે જે સંસારથી થાકેલો છે એ ઓટોમેટિક ધ્યાનમાં જતો રહે, એ પછી ક્યાંય પણ હોય. એને પર્ટિક્યુલર જગ્યા ઉપર જવું એવું જરૂરી નથી, પણ આપણે જગ્યાને જ તેમ માની બેઠા છીએ કે આનાથી ધ્યાન થાય, આનાથી સાધના થાય, આનાથી આત્માનો અનુભવ થાય. માર્ગ જ એવો પકડી લીધો છે આ ક્રિયાકાંડ વાળો. મશીનની ક્રિયા, મેકેનિકલ રીતે તૈયાર થઈ ગયા છે. અને એવું જ આ છે, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ તો આ ભાવ આવ્યો છે એટલે નહીં. હા, પણ આપણે એક નિયમ કરી નાખ્યો કે આટલા કલાક આપણે આવી રીતે કરવાનું. પર્યુષણ આવે તો પર્યુષણમાં 6 કલાક 8 કલાક કરી નાખવાનું. બધા મશીનની જેમ જ જીવીએ છીએ જીવ, પણ જીવીએ છીએ જળની જેમ. જેમ પંખો છે જળ છે, એ જળનું કામ જળ કરે છે, એવી રીતે આપણે પણ જળની જેમ આપણે પોતાના રૂટીન તૈયાર કરેલા છે. સહજ રૂપે જે રૂપે પરિણામ થાય એ રૂપે, કોઈ અક્કડતા નહીં. આમ જ કરીશ ને આમ જ કરીશ. થઈ રહ્યું છે તે થવા દો, હું માત્ર એને જાણીશ. દારૂ પીનાર દારૂડીઓ હોય ને રસ્તા ઉપર એ પડે, કેટલી વાર પડે પણ એના હાડકા નથી ભાંગતા. આપણે એક વાર પડીએ તો હાડકું તૂટી જાય. એનું કારણ છે કારણ કે પડે ત્યારે પોતાને બચાવવા માંગતો જ નથી. એ અક્કડ નથી બનતો, ટાઈટ નથી થતો. પડ્યો તો પડ્યો. અને આપણે પડીએ તો સીધા જ લાભ બચાવી લો, એમાં તે હાડકું ટાઈટ કર્યું, એમાં તે ભાંગી ગયું. બચાવવાની જેટલી કોશિશ છે ને એમાં તે તૂટવાનું છે. ઢીલું છોડ્યું. ઢીલાનો આ એ જ છે કે તમે સહજ નેચરલ થાવ. જે લાઈફ પણ તમે જીવો છો નેચરલ લાઈફ જીવો. અને એવો જે કંઈ પણ હોય એ તમારું પોતાનું હોય, બીજાનું ઉધાર ન હોય. તમે કપડાની સ્ટાઇલ પણ છે તો બીજાનું જોઈને તમે ઉધાર ન પહેરેલી હોય. તમારા દાગીના, તમારા ચશ્મા, ચશ્માની ફ્રેમ, તમારું કંઈ પણ ઉધાર ન હોય, તમારું પોતાનું હોય. તમારું પોતાનું એટલે કે તમે બીજા પાસેથી આવી રીતે નકલ નથી કરેલી. પણ આપણે આખી જિંદગી નકલમાં જ જાય છે. અહીંયા સુધી કે આપણા ચહેરા ઉપરનું જે સ્મિત ને હાસ્ય છે પણ બીજાના પાસેથી જોઈને શીખ્યા છે કે આવું હશે તો લાવ હું આવું હશું, એ આવું એમાં પણ કંઈક નકલ છે. એમાં પણ અસલિયત ક્યાં છે? પોતાની નેચરલ લાઈફ નથી. જે હોય આપણે પોતે. અને જ્ઞાનીઓએ જેને કોઈની નકલ નથી કરી, આપણે એવી બીજાની નકલ કરીએ છીએ. મહાવીર ભગવાને કોઈની નકલ ન કરી, ત્રેવીસ તીર્થંકરની નકલ કરી જ નહીં.
મહાવીર ભગવાને કોઈને ગુરુ ન બનાવ્યા, આપણે મહાવીર ભગવાનને જ ગુરુ તરીકે માની લીધા. ગુરુદેવના કોઈ ગુરુ નતા, કાનજી સ્વામીના કોઈ ગુરુ નતા, શ્રીમદ રાજચંદ્રજીના કોઈ ગુરુ નતા. આપણને ગુરુ બનાવવામાં રસ છે, કારણ કે આપણે પોતે જે પોતાનું કામ કરવા જેવું છે, કરવા જેટલું સાહસ નથી આપણામાં, એટલા માટે ગુરુને બનાવીને થોડું કામ ઈઝી થઈ જાય. પોતાનું જે અંદરમાં સાહસ આવવું જોઈએ ને, એ સાહસ નથી. ને એ સાહસ દરેક જીવમાં અંદરમાં એવું પોટેન્શિયલ, એક એવી શક્તિ અંદરમાં છુપાયેલી છે, જો એના અંદર જ એવું એક બળ હોય, અંદરથી પ્રગટ થાય, શક્તિ તો હતી જ, તેને સપોર્ટ કરવા માટે તૈયાર છે. પ્રકૃતિ તમને અત્યારે મારે તમારી પાસે અહીંયા આ વાત સમજાવવાની છે, મારે તમારી પાસે બેસવાનું છે. 11:45 મારી અમદાવાદથી ટ્રેન પડે છે, 11:45 રાત્રે, ને હું 11:55 ના સ્ટેશન પર પહોંચું છું. 10 મિનિટ લેટ થઈ, 11:55 ના પહોંચું છું, અને ટ્રેન 10 મિનિટ લેટ છે, ટ્રેન 11:55 ના ઉપડે છે. કારણ કે મારે આજે તમારી પાસે બેસવાનું છે. એ ટ્રેન 11:55 જ ઉપડે, એ વહેલા કેવી રીતે ઉપડી જાય? કારણ કે જ્યાં મારે આજે અહીંયા તમારી સામે બોલવાનું, પ્રકૃતિ બધી વ્યવસ્થા ગોઠવે છે, તમે કઈ નથી કરતા, બધી ગોઠવાયેલી વ્યવસ્થા છે, બધી ગોઠવાયેલી વ્યવસ્થા છે. ટ્રાફિક ઘણો હતો, 10 મિનિટ મોડું થઈ ગયું. ટ્રાફિકના અંદર સ્ટેશનની પાસે ટ્રાફિક ઘણો હતો, ટ્રાફિકમાં મોડું થયું, 11:55 પહોંચાયું. અને એ ટ્રાફિકના અંદર જ તે ટ્રેનમાં જે ચાદરો આપે છે ઓઢવાની, એ ચાદરો પણ ટ્રેન એ ગાડીમાં જ હતી, અમારી આગળની ગાડીમાં. ટ્રાફિકમાં એ પણ ફસાઈ ગઈ હતી. એ જાય ત્યારે પછી ટ્રેન પડે ને, બધું ભેગું છે. પણ આ ગોઠવાયેલું છે, આમાં મારું કંઈ નથી. એક વાતની અંદરમાં એ જાગૃતિ વર્તે કે હું માત્ર આનો જાણનાર. આ બધું પ્રકૃતિ ગોઠવે છે, જે કંઈ પણ ગોઠવણ થઈ છે. કોઈ એની તૈયારી કરતું નથી, કોઈ એના માટે પ્લાનિંગ કરતું નથી, ગોઠવાઈ જાય છે. એ બાળકનો જન્મ લીધો, જન્મ થયા તરત જ એના માના સ્તનમાં ત્યાં દૂધ આવી ગયું, એને કોણે અંદર ભરવા ગયું, કોણે ગોઠવ્યું? કંઈ નહીં. કારણ કે એને હવે આગળ જીવન જીવવા માટે તો બધી ગોઠવણ થઈ જ જાય છે, પ્રકૃતિ ગોઠવી દે છે. અને આખા જગતની અંદર જે કંઈ પણ આ નેચરલ જે કંઈ પણ થઈ રહ્યું છે, કોઈ કોઈનું કરનાર નહીં, બધું ઓટોમેટિક, પોતપોત ઓટોમેટિક. અને આ કર્મના ઉદયના નિમિત્તથી એને મળી રહી છે. આપણો રોલ આમાં આટલો જ છે કે જે થઈ રહ્યું છે એને માત્ર જાણીએ, એમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના ન જોડીએ કે આ બહુ ખરાબ થઈ ગયું ને આ બહુ સારું થઈ ગયું. આટલો ધર્મ છે ને એટલો સીધો ને સરળ છે, આપણે એને અઘરો બનાવી દીધો છે. અઘરો બનાવવામાં પણ અહંકાર પોષાતું હતું, એટલે અહંકાર આપણને પોષાતું હતું, ગમતું હતું, એટલા માટે અઘરો બનાવવામાં રસ પડ્યો. રાત્રિ ભોજનનો ત્યાગ તમે નથી કરી શકતા? જો મેં કરીને બતાવ્યો. અહંકાર પોષાય છે, એટલા માટે આવો પ્રકારની કમ્પેરિઝન ને આવો ધર્મ આપણને વધારે ગમે છે. અંદરનો જે આત્મિક ધર્મ છે ને એ ગમતો જ નથી. એટલો સરળ ને સુગમ છે. આ કર્મ સિદ્ધાંત બે પ્રશ્ન એ બતાવે છે, કર્મનો પ્રકૃતિ બંધ, કર્મનો પ્રદેશ બંધ. પ્રદેશ બંધમાં એ કર્મની ક્વોન્ટિટી, આત્મા જે છે, આત્માનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં જ્ઞાન ન હોય. એ બધે જ જ્ઞાન તો બધા પ્રદેશ પર છે. અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત આત્મા છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે અને અનંત ગુણોવાન છે. અનંત ગુણવાન આત્મા અસંખ્યાત પ્રદેશોમાં વ્યાપ્ત, શરીરના અનંત પરમાણુઓની વચ્ચે રહીને પણ પરમાણુનું પરમાણુમાં ભળવું ન થયું. સુઈ છે, આ હાથ છે, હાથમાં આમ સુઈ ગઈ, તો આ સુઈ જે હાથમાં બિલકુલ ઘૂસી ગઈ, એ આત્મામાં ઘૂસી છે કે શરીરમાં ઘૂસી છે? શરીરમાં ઘૂસી.
આત્માને તો કઈ સૂઈ જતી નથી, તો શરીરમાં પણ શરીરમાં પણ સૂઈ ગઈ નથી. એટલા માટે કારણ કે સૂઈના જેટલા એટમ્સ છે ને એ એટમ્સ શરીરની અંદર મળીને એકમેક નથી થઈ જતા. સૂઈ પછી બહાર કાઢી તો સૂઈના જેટલા એટમ્સ હતા બધા સૂઈની અંદર જ છે, શરીરમાં નથી ગઈ. આનો અર્થ એ છે કે જ્યારે સૂઈ શરીરમાં ગઈ આપણને લાગે છે ત્યારે પણ સૂઈ તો સૂઈની અંદર જ છે, શરીરમાં ક્યાંય નથી. શરીરમાં ક્યાંય નથી. શરીરનો એક પણ એટમ એવો નથી કે જેની અંદર સૂઈનો એટમ મળી ગયો, કે શરીરનો એટમ સૂઈમાં મળી ગયો હોય. બંને સેપરેટ છે ત્યાં પણ. આ તો અંદર આપણને દેખાય છે પણ ત્યાં પણ એ બંને એટલા ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્ડિવિજ્યુઅલ છે કે સૂઈ શરીરમાં ગઈ નથી. હવે સૂઈ એ મેટર, પૂતગલ છે, અને શરીર પણ પૂતગલ છે. હવે આના ઉપરથી એ સમજવાનું કે આટલું અંદર ગયું તો એક પૂતગલ, આ બીજું પૂતગલ. પૂતગલ પૂતગલની અંદર ન ગયું ને. જો પૂતગલ પૂતગલની અંદર નથી જતું, મેટર મેટરની અંદર મિક્સઅપ નથી થતું, તો આ જે સૂઈ નામનું મેટર એ આત્મામાં કેવી રીતે જાય? એટલે કે એક સાથે એક, આ તો બેની ક્વોલિટી એક જ છે. આ પણ મેટર છે ને આ પણ મેટર છે. અને આત્મા જે છે એ તો લિવિંગ સોલ, એ તો ડિફરન્ટ છે, ડિફરન્ટ ક્વોલિટીનું સબસ્ટન્સ છે. અને આ ડિફરન્ટ ક્વોલિટીનું સબસ્ટન્સ છે. ત્યારે સેમ ક્વોલિટીના સબસ્ટન્સ પણ એટલા ઇન્ડિવિજ્યુઅલ છે ને ઇન્ડિપેન્ડન્ટ છે, તો ડિફરન્ટ ક્વોલિટી વાળું જે છે એને કેવી રીતે ઇફેક્ટ કરે? પણ આ રિયાલિટી આ હોવા છતાં પણ આપણને આ શરીરના પરમાણુમાં એટલી એકતા બુદ્ધિ ને તન્મયતાના કારણે એમ લાગે છે કે આ જ હું છું અને આ મને થઈ રહ્યું છે. અને એના જ કારણે શરીરની જે પ્રકારની અવસ્થાઓમાં પલટાવ આવે છે ત્યારે એવરી મોમેન્ટ એમ લાગે છે કે બસ આ મારું પરિણમન થયું. દરેકે દરેક પ્રદેશ ઉપર આત્મામાં ત્યાં કર્મ બંધાયેલા છે. અહીંથી આ કર્મના પ્રદેશ એટલે કે આત્મા જે છે કર્મથી બંધાયેલો છે અને બંને અનાદિકાળથી બંધાયેલા છે. કર્મનો અને આત્માનો કાળ અનાદિનો છે, એક સરખો છે. જેમ કે મા દીકરાને જન્મ આપે છે તો ચલો ઠીક છે, પણ ખરેખર તો દીકરો માને જન્મ આપે છે અને માની ઉંમર મોટી કે દીકરાની ઉંમર મોટી કે બેયની ઉંમર સરખી, કે દીકરો 1 વર્ષનો થયો તો ત્યાં મા પણ 1 વર્ષની જ થઈ છે. એની પહેલા તો મા હતી જ નહીં, મા પોતે જ એક દીકરી હતી. તો આમ જોઈએ તો જેટલા વર્ષે દીકરાના થયા છે એટલા જ વર્ષ માના થયા છે, બંને સેમ છે. એ જ રીતે આ છે કે કર્મ અને આત્મા એ બંનેનો ટાઈમ એક સરખો જ છે, કોઈ પહેલા મોડું નથી. જ્યારથી આત્મા છે ત્યારથી કર્મ છે. આત્મા પહેલા હતો અને કર્મ પછી આવ્યા એમ નથી. જો એમ હોય તો શું થાય? આત્મા પહેલા હતો અને કર્મ પછી આવ્યા તો આત્મા કર્મ વિનાનો હતો અને કર્મ વિનાનો આત્મા એટલે મોક્ષમાં. અને મોક્ષમાં આત્મા એકવાર હોય પછી એ સંસારમાં ફરીથી ભટકવા આવતો નથી. એનો મતલબ કે આત્મા પહેલા હતો અને કર્મ પછી આવ્યા એમ નથી. કોઈ કે કર્મ પહેલા હતા અને આત્મા પછી આવ્યો એમ પણ નથી. કારણ કે કર્મ પહેલા હતા તો કર્મ રહેતા હતા ક્યાં? કારણ કે કર્મ તો આત્મા સાથે બંધાઈને રહે છે. એટલે આત્મા અનાદિથી છે, કર્મ અનાદિથી છે. આત્મા અનાદિથી 8 કર્મોથી બંધાયેલો છે અને આત્માના દરેક પ્રદેશ પર એવી રીતે કર્મોનું બંધન છે. એ આ પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ એ બેની ચર્ચા થઈ. ત્રીજું એટલે આગળ બંધ છે સ્થિતિબંધ. પ્રશ્ન નંબર 12. સ્થિતિબંધ કોને કહે છે? જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણમિત પૂતગલ સ્કંધોનું આત્મા સાથે એક ક્ષેત્રાવગાહ સ્થિતિરૂપ કાળાવધિના બંધનને સ્થિતિબંધ કહે છે. કર્મ આત્મા સાથે બંધાય છે. આત્મા સાથે કર્મ બંધાઈ ગયા પછી એ કર્મ
આત્માની સાથે બંધ થઈ ગયા પછી એ સત્તામાં રહે છે. એટલે આ બે અવસ્થા, જેમ અહીંયા કહી છે ને, પહેલી અવસ્થા બંધ અને બીજી અવસ્થા સત્તા, જે કર્મની 10 પ્રકારની અવસ્થાઓ હતી ને, બંધ અને સત્તા. અને એના કારણે થઈને આપણને એમ લાગે કે કોઈ જીવ આટલા કર્મને બાંધે છે તેમ છતાં પણ એને આનંદને એને કેમ જલસા કેમ કરે છે. એ કર્મનો બંધ થઈ ગયો છે. બંધ થઈ ગયા પછી કર્મ સત્તામાં પડેલા છે. કર્મ સત્તામાં છે, હજી એનો ઉદય નથી આવ્યો. એટલે સત્તા પછી ઉદય છે. એટલા માટે આ સિદ્ધાંત સંબંધી થિયરી આપણને આમ અટપટી લાગે કે એક બાજુ માંસ ભક્ષણ કરનારાને દિવસમાં 10 વાર ભોજન મળી જાય એવું બને છે. શરીર કેટલું સુંદર છે, માંસ ભક્ષણ કરે છે, બહારમાં બધી અનુકૂળતાઓ છે, એટલે એનું વર્તમાનના ભાવ સાથેનો કોઈ સંબંધ જ નથી કે વર્તમાનમાં એને માંસ ખાવાનો ભાવ. 7 વ્યસનોનું સેવન કરનારને કે હિંસા છે, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ તો 5 પાપ થયા, અને પછી માંસ ભક્ષણ કરે, દારૂ પીવે, જુગાર રમે, પરસ્ત્રી સેવન, વેશ્યાગમન, શિકાર કરે, તો આ બધા જે વ્યસન છે એવા વ્યસનોનું સેવન કરનાર અમેરિકન કે યુરોપિયન કે જેનું શરીર એટલું સુંદર, દેખાવડું, રૂપાળું અને ચહેરા ઉપર ક્યાંય દાગ નહીં, અને તેમ છતાં પણ એવા ભાવો, તો આવા જે ભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે તો એનું ફળ કેમ નથી મળતું? કે આ બધા ભાવોથી બંધાયેલા કર્મો સત્તામાં પડેલા છે. અને અત્યારે જે આ બહારમાં એટલી કમ્ફર્ટનેસ જે બધી મળી છે એને, એ ભૂતકાળના અંદર કરેલા કર્મનો ઉદય છે. એટલે આમાં આપણને એ પણ બતાવે છે કે કર્મના સિદ્ધાંતની સમજણથી બધી જ પ્રકારની અંધશ્રદ્ધાઓ, મિથ્યા માન્યતાઓ, કર્તાવાદ આખો દૂર થઈ જાય. તમારા જીવનમાં કોઈ તકલીફ હોય તો કહેજો કે એક દોરો તમને હાથમાં પહેરાવી દઈશ, તમારી બધી તકલીફો દૂર. કે આવી રીતે જો દોરા પહેરવાથી તકલીફો દૂર થઈ જતી હોત તો પારસનાથ ભગવાન ઉપર જયારે પથ્થરનો વરસાદ થઈ રહ્યો હતો ત્યારે પછી પારસનાથ ભગવાનને કેમ દોરા ન બંધાઈ દીધા? વાત એ છે કે ભગવાનને પણ પોતાના કરેલા કર્મ જયારે ફળ આપે છે તો કોઈનું ચાલતું નથી. આ સિદ્ધાંત. એટલા માટે ક્યાંય પણ ફસાવાની જરૂર નથી કે આ મેજિક કરે છે, આ જાદુ કરે છે, આની પાસે આ સ્પિરિટ પાવર છે, આમ છે, તેમ કશું જ નથી. બસ જીવના કર્મ છે. નહીં તો કોણ કરે છે આ બધા મેજિક ને? કૂતરા કયા દોરા પહેરે છે? કૂતરાને કહ્યું છે, પણ કૂતરા અમેરિકાની અંદર એવી રીતે ફરતા હોય છે. કોણે એના માટે મેજિક કર્યા હતા અને કોણે એના માટે કઈ ઉપાયો શોધ્યા હતા? બધું મળી જાય છે, ગોઠવાઈ જાય છે. આ સહજ વ્યવસ્થા જ પ્રકૃતિની એવી છે. આ કર્મ સિદ્ધાંત સમજવાથી આ લાભ થાય કે આણે મારું આમ કરી નાખ્યું તો કે નહીં, કોઈએ નથી કર્યું, એ તો નિમિત્ત બની ગયું. સહજ યોગ એવો છે. એટલે મેં તમને ક્યારે એક સંતની કથા કહી હોય તો, કે પોતે એવી રીતે ઝાડ નીચે બેઠા અને ત્યાં જ કોઈ એમને લાકડી મારી દૂરથી. લાકડી એમના પર પડી, કાફી પડ્યા પછી ત્યાં પગ પર જ હતી, પડી હતી. એટલે એમને લાકડી લઈને એક બાજુ મૂકી. લાકડી મારનાર હતા એના કઈ ન કીધું, એના તરફ પછી નજરે ન કરી, કઈ નહીં. શિષ્યો સાથે બેઠા હતા એ તો ગુરુ. શિષ્યોએ પૂછ્યું કે આને લાકડી મારી તોય કઈ જવાબ નહીં, કોઈ રિએક્શન નહીં. કે આપણે અહીંયા બેઠા છીએ અત્યારે ઝાડ નીચે, ઉપરથી ઝાડ પરથી એક ડાળી તૂટે અને નીચે પડે તો મારી ઉપર પડે છે અહીંયા. તો એ ઝાડને થોડું એવું હતું કે હું આના ઉપર લાકડી મારું. એ તો ડાળીનું આ બાજુ આવવાનું હતું, હું અહીંયા બેઠો હતો તો સંજોગ એવો હતો કે ગોઠવાઈ ગયો. એવું છે કે લાકડીને ત્યાંથી આ બાજુ આવવાનું હતું, અહીંયા હું બેઠો હતો, આ ગોઠવાઈ ગયું. એના ઉપર દ્વેષ કરવા જેવું છે જ નહીં. જીવનમાં આવા પ્રકારની દરેક સમયે સ્થિતિ આવી જાય, કોઈના પર દ્વેષ નહીં, કોઈના પર રાગ નહીં, આણે આમ કર્યું એવો કરતા ભાવ નહીં. સહજ યોગ એવો હતો. લાકડીનું ત્યાંથી આ બાજુ આવવાનું હતું અને મારું ત્યાં બેસવાનું હતું, લાકડી આવી.
આવી સ્થિતિમાં પણ જયારે આટલો ક્ષમતા ભાવ રહે, હજી તો આવી સ્થિતિ તો આવી નથી. ખાલી નાની નાની વાતમાં કોઈ કઈ ખરાબ શબ્દ કહી દે, ન ગમતું એવું કહી દે, ગમતું એવું ન કહે, સારા તૈયાર થયા હો અને ન કહે કે તમે સારા દેખાવ છો, તોય દુઃખ લાગી જાય કે જો કઈ કહેતાય નથી, સારા વખાણે કરતા નથી. એટલે નાની નાની ઘટનાઓમાં કેટલું દુઃખ લાગી જાય છે અને કેટલી મોટી વાત બનાવી દઈએ છે, અને જીવનની મજા જે આનંદ લેવાનો છે, આનંદ આવતો જ નથી. એટલે પોતે જ પોતાના દુઃખના નિર્માતા બનીએ છે, કોઈ બહારનો દુઃખી કરવા આવતો જ નથી. એટલે તમે એવી રીતે જીવન જીવો કે જીવનની અંદર બસ કોઈની તાકાત નથી કે મને દુઃખી કરી શકે, કારણ કે સુખી થવું હોય એને દુઃખી કોણ કરી શકે? એના પોઝિટિવ વ્યૂ પોઈન્ટ ને પોઝિટિવ એટીટ્યુડથી તે પોતે સુખી છે. એક વ્યક્તિ એ વાત એક જ વાત કહે છે, બીજી વ્યક્તિ પણ એક જ વાત કહે છે, કોઈનાથી દુઃખ લાગી જાય છે, કોઈનાથી આનંદ આવે છે, બરાબર, સારી વાત છે. આપણે પોતાને જ એ પ્રકારની આપણી દ્રષ્ટિ છે, પોતાને જ દુઃખી થવું છે, પોતે જ તે તૈયાર છે કે તું મને કંઈક કે હું સાંભળવા તૈયાર છું, દુઃખી થવા તૈયાર છું, બોલ. આપણે ઇન્વાઇટ કરીએ છીએ આપણી નબળાઈ. વાત એક જ છે. રાજા ભોજના જીવનની એક કથા આવે છે. રાજા ભોજ જે એમની પાસે એક જ્યોતિષ છે, એને કહે છે કે હું આપણું જ્યોતિષ જોઈ દઉં. એ જોઈ દઉં, હાથ લે, હાથ બતાવો. હાથ બતાવે છે, કહે છે તમે તમારી પત્નીને સ્મશાને પહોંચાડવાના છો, તમારા જેટલા છોકરા છે બધા છોકરાને તમારા સ્મશાન પહોંચાડવાના છો. આ બધી વાત કરે છે. ભોજને બહુ ગુસ્સો આવી ગયો, આવી અપશુકન વાળી ખરાબ વાતો કરવાની, આવું બધું બોલે. તરત જ મંત્રીને બોલાવે અને કે આને બંધ કરો, જેલમાં પૂરી દો. જેલમાં પૂરાઈ દીધા. કવિ કાલિદાસ પણ ત્યાં બેઠા હતા. કાલિદાસે કીધું હું જોઉં, તો કે હા જો. કાલિદાસે જોયું. હાથ દેખતા છે કે તમારું જીવન કે બહુ લાંબુ છે, બહુ લાંબુ જીવન છે, અને તમે જયારે મરણ પામશો ને, તમે કોઈને દુઃખ નહીં પહોંચાડો. તમારી પત્નીને દુઃખ નહીં પહોંચે, તમારા છોકરાને દુઃખ નહીં પહોંચે. ભોજ કે જો આવી સારી વાતો કરો, કઈ કામ? વાત તો એકની એક જ હોય છે, પણ કઈ વાત આપણને કઈ અસર કરી દે છે આપણે નથી જાણતા. એ પણ છે, કહેવાનો પ્રકાર છે. તમે કોઈ સાથે વાત કરો છો, કેવી રીતે વાત કરો છો. એટલે પેલી 11 વર્ષની સ્ટોરી જે છે ને, આહાર માટે ભિક્ષા માટે જાય, ક્ષમા કરજો તમારે અહીંયા આહાર નહીં મળે. 11 વર્ષ સુધી તમને નથી ખબર. એટલે કહું, એક ભિક્ષુક જે છે ને, એક દરવાજા પર જાય છે, કીધું ને કે 11 વર્ષ સુધી જાય છે, એક નહીં જ્ઞાન કઈ આપતા નથી. એ બેન, કારણ કે એના પતિએ જ ના પાડી હતી, બૌદ્ધ ભિક્ષુકને નહીં આપવાનું, બુદ્ધિસ્ટ હોય નહીં, આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણને જ આપવાનું. એવું કીધું. પછી 11 વર્ષ સુધી આવી રીતે આવે છે, નામ જાય છે. પછી હસબન્ડને આ બધી વાત કરતી હોય પત્ની, રાત્રે હસબન્ડ ઘરે આવે કે આ આવે છે, રોજ આવે છે. પછી એક દિવસ એનાથી રેવાયું નહીં, એટલે પછી બજારની વચ્ચે જ તે પકડી લીધા એ બુદ્ધિસ્ટને. તમને સમજ પડે છે કે નહીં? મારી વાઈફ તમને કહે છે કે ભાઈ ક્ષમા કરો, ક્ષમા કરો, ને આમ નામ પાછા મોકલે છે, તો એ શું કામ આવો છો? તો એમને કીધું કે એક દિવસ પણ એવો નથી કે મને તમારા ઘરેથી ન મળ્યું હોય, રોજ મળ્યું છે. મને એટલો આવકાર મળ્યો છે તમારા પત્ની થકી, આવકાર. કારણ કે એની વાણીમાં એ હતું ને, ક્ષમા કરજો, આપને ભિક્ષા નહીં મળે. એમાં પણ મને એને એટલું રિસ્પેક્ટ આપ્યું છે. મને આ રિસ્પેક્ટ જે મળ્યું છે ને, એના કારણે 11 વર્ષથી જાઉં છું. એટલે તમે કોઈને ના પણ પાડો ને કે મારાથી આ કામ નહીં થાય, પણ એમાં પણ તમારી ભાષા એવી વાપરો કે સામાવાળા એવી નહીં કે ક્રિએટિવ નહીં, પાછી બનાવટી નાટક કરીને આવી રીતે. આ નાટક નતું, એ નેચરલ ભાવ અંદરનો હતો. આપણું અંતરનું તે ભાવ એવો હોય કે કોઈના પ્રાણને પીડા ન પહોંચે. ભાવ એ હોય.
તેમ છતાંય કદાચ કોઈને પહોંચે તો દુઃખી થનારને સુખી કોણ કરી શકે? કારણ કે એને દુઃખી થવું જ છે. તો એ તો જેમ કીધું કે દુઃખી થવું એને સુખી કોણ કરી શકે? તૈયાર જ છે સાંભળવા માટે ઊંધું. આ શબ્દો છે, શબ્દોના અર્થઘટન આપણે આપણા મનની અનુસાર કરીએ છીએ, જે રીતે આપણને સૂટ થતા હોય ને એ રીતે. એ એક સ્ટોરી મેં સાંભળી હતી કે એક વ્યક્તિ છે કે જે રસ્તા પર પાદરી વરસાદ આવવાની તૈયારીમાં હતી. ઘણી વખત લોકો છત્રી લઈને નીકળતા હોય વરસાદ પહેલા જ, અને વરસાદ આવતો ન હોય એટલે અમુક લોકોની માન્યતા એવી હોય ને કે આની છત્રીના કારણે જ વરસાદ આવતો નથી, છત્રી તમારી લાવવાની બંધ કરી દો. કે એને પણ એ કે તમે છત્રી લઈને આવો છો, વરસાદ આવતો નથી, વરસાદની જરૂર છે. તો એકવાર વરસાદ આવ્યો ને પાદરી બજારોની વચ્ચે હતા, અને ત્યાં પછી ભાગ્યા, દોડવા લાગ્યા એવી રીતે. એટલે એક ભાઈએ કીધું ત્યારે કે ક્યાં આવી રીતે ભાગો છો? કે ભગવાને કે વરસાદ મોકલ્યો છે, અપમાન કરો છો ભગવાનના, વરસાદનું ભાગો છો તો આવી રીતે આમ ભગાતું હશે કે વરસાદનું રિસ્પેક્ટ? આવી રીતે માંડ તો વરસાદ આવતો હોય. તો એ ઉભા રહી ગયા, કેટલું ખરાબ લાગે, ઉભા રહી ગયા, પલળી ગયા, શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, ઘરે ગયા ત્યાં સુધીમાં. પછી બીજી વખત એવું થયું કે જે માણસ પોતે વરસાદમાં આવી રીતે ભગાય, થોડું પરમાત્માનું ઇન્સલ્ટ થઈ ગઈ. વરસાદ પડતો હતો ત્યાં પછી એ પોતે ભાગતા હતા, વરસાદ જેવો ચાલુ થયો એટલે આ ભાઈ ભાગ્યા. એટલે પેલા પાદરી જોઈ ગયા, પાદરીએ કીધું કે આ બરાબર પકડમાં આવ્યો છે. એ ક્યાં ભાગે છે? કે વરસાદ આવ્યો છે. તો કે હા, વરસાદ આવ્યો એટલે ભાગવું પડે. કે કેમ? કે પરમાત્માનો વરસાદ છે, પાણી છે, જમીન ઉપર પગ જે છે પાણી ઉપર ન પડી જાય ને તો ભગવાનનું રિસ્પેક્ટ કેવી રીતે થાય? એમ કે ઇન્સલ્ટ થઈ જાય. એટલે જલ્દી ભાગીને ઘરે પહોંચી જાઓ કે પાણી ઉપર પગ ન પડે. માણસ પોતાને જયારે ફાવતો હોય ને એવો અર્થ ઘટિત કરે છે. સત્યને આપણે ઓળખવા જ નથી માંગતા, સાચું છે એને આપણે સમજવા જ નથી માંગતા. જે આપણને મનમાં ગમ્યું એને માની લીધું. આખી દુનિયા આપણી માન્યતાના આધારે નથી ચાલતી. દુનિયા જે ચાલે છે જે રીતે પ્રકૃતિમાં જે ગોઠવાયેલું છે એ રીતે ચાલે છે. આપણા માનવાથી કે આપણા કરવાથી કઈ નહીં ચાલે. એટલે અહીંયા સ્થિતિબંધ કહે છે કે તમે જે કર્મના બંધ કરેલા છે એ બંધ કરેલા કર્મો હજી સત્તામાં છે, ઉદયમાં આવ્યા નથી, અને ઉદયમાં આવશે ત્યારે તમને એનું પરિણામ મળશે. જ્યારે એ કર્મ ઉદયમાં આવશે ત્યારે તમને એનું ફળ મળશે. બીજી બાજુ ઋષભદેવને એવી રીતે વર્ષ સુધી આહાર નથી મળતો. વર્ષ સુધી જેને આહાર ન મળતો હોય ને આ બાજુ સી ફૂડ ને જાત જાતના એવા ફૂડ બધા એને મળતા હોય માણસને, આવું ખાવા વાળા ને આવા ભાવ કરવા વાળાને આવી રીતે રોજે રોજ જમવાનું કેમ મળી જાય? આ એનું પુણ્ય એટલું છે કે એને જોઈએ છે અત્યારે બધું થઈ રહ્યું છે. એટલા માટે આમાં ચગી જવા જેવું નથી. એટલે તો આ વખતે ખાસ વાત કરી છે ને, આ વખતે પર્યુષણમાં જે અહીંયા કમલામાં વિષય હતો કર્મની ગતિ ન્યારી. આ કર્મની ખાસ કરીને વાલકેશ્વરમાં જ આ વિષય રાખ્યો હતો કે આ લોકોને ખાસ સમજવા જેવું છે કે ભ્રમણામાં નથી, કર્મની ગતિ ન્યારી. કે આ કર્મનું સ્વરૂપ એવું છે કે અત્યારે આ સ્થિતિ છે, આગલી ક્ષણે તમે ક્યાં હશો? 4 નર્સ તમારી સેવામાં હોય ને એવી રીતે અહીંયા તમારી પાછળ દીકરો કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર હોય, હસબન્ડ તમારું આટલું ધ્યાન રાખતા હોય બધું, અને બ્રિજ કેન્ડી હોસ્પિટલ, સેફી હોસ્પિટલ કે એવી કોઈ સારી હોસ્પિટલમાં તમે એડમિટ થયા છો, આગલી ક્ષણે મરણ થતા તે સીધા તે ધારાવીની ઝૂંપડપટ્ટી. જાગતા રહો બસ, કે આમાં અટકવાનું નથી. મળ્યું છે ઠીક છે, પણ આમાં અટકી જવાનું નથી. બેહોશ નથી બની જવાનું. અત્યારે બેહોશ થઈ ગયા છે, દુનિયા આખી દેખાતી જ નથી, બેહોશ બની રહ્યા છે. આફ્રિકામાં અત્યારે કેટલાય ગામ એવા છે લોકો પાસે પહેરવા કપડાં નથી, આખું ગામ કપડાં નથી પહેરતું, બિલકુલ નગ્ન પૂરી રીતે, કોઈ કપડાં નહીં, સ્ત્રી પુરુષ. બીજી બાજુ અહીંયા આપણા 300 સાડી અને 300 ડ્રેસ ને આ કબાટમાં ગોઠવેલા પડ્યા હોય. 300 ભારતમાં પડ્યા, 300 અમેરિકામાં, 300 એન્ટોકમાં, 300 થાઈલેન્ડમાં, બેંકોકમાં પડ્યા છે. 1800 સાડીનો નિયમ રાખેલો છે, પ્રતિજ્ઞા રાખી છે 1800. શું નિયમ રાખીને મતલબ શું છે આવા? એટલે એ છે કે તમને જે પ્રાપ્ત થયું છે ને પ્રાપ્ત થયું એમાં બેહોશ ન બનો.
એક ક્ષણમાં અત્યારે અહીંયા છો, આગળ જઈને તમારે ક્યાં જવું પડે? ને અહીંયા તૈયારીઓ છે, ભવિષ્યમાં જે થવાનું છે એની તૈયારી છે. અમે અહીંયા હતા, ઓપેરા હાઉસ હતા, બાંદ્રા પહોંચી જવું પડ્યું, BKC માં જવું પડ્યું, આગળ ગયા ને. હવે સુરતે પહોંચવું પડશે, આગળ જ જવાનું. આ બધી તૈયારી છે, આગળના સંકેત છે. એને તમે સારું રૂપ આપી દીધું કે ચલો ઠીક છે, ત્યાં બધા ફેસિલિટી, પણ આ બધી તૈયારીઓ એ છે કે તમે અહીંયા પરમાનન્ટ નથી, હવે નીકળવાની તૈયારી કરી નાખો. ધીરે ધીરે ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે. અટકો નહીં ક્યાંય પણ. કર્મના ઉદયથી જે કંઈ પણ સ્થિતિ સામે આવે છે એને પરમાનન્ટ ન માની લઈએ. ઠીક છે, પ્રાપ્ત થયું છે, બસ જમીન પર રહીને જીવન જીવીએ તો આનંદ આવશે, એટલો આનંદ આવશે. કર્મની સ્થિતિ, સારા કર્મ ઘણા કર્યા છે પણ હજી ફળ કેમ આપતા નથી? કારણ કે સ્થિતિ એની બંધાયેલી છે. હજી એક અબાધા કાળ નામનું સ્વરૂપ છે કર્મ. જ્યાં સુધી કર્મ બંધાઈ ગયા પછી ઉદયમાં ન આવે ને ત્યાં સુધીનો જે કર્મનો કાળ હોય એને અબાધા કાળ કહેવાય. બાધા એટલે એક ફળ આપે અને અબાધા એટલે ફળ ન આપે ત્યાં સુધીનો કાળ. એટલે સત્તા અબાધા કાળ. કર્મ બંધ થયા પછી જ્યાં સુધી ફળ આપતા નથી ત્યાં સુધીનો જે કાળ છે તે અબાધા કાળ છે. કર્મ બંધ થયા પછી એટલે આત્મા સાથે એવી રીતે બંધાઈને રહ્યા છે ત્યાં સુધી. એવી રીતે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણમિત. આ પૂદગલ સ્કંદો એટલે કાર્મિક મેટર. કારમાણ વર્ગણા, કારણ કે કારમણ વર્ગણા જ કર્મ રૂપે પરિણમે છે, બાકીની 21 વર્ગણા નથી પરિણમતી. આત્મા સાથે એક ક્ષેત્રાવગા, બંને આકાશના સેમ સ્પેસને ઓક્યુપાય કરે છે. એ સ્થિતિરૂપ કાળાવધિના બંધનને સ્થિતિબંધ કહે છે. એ ભાવોના અનુસાર છે કે જેવા પ્રકારના આત્માના ભાવો હોય એ પ્રકારે રહે છે. જેમ મહેમાનનું દ્રષ્ટાંત આપ્યું કે મહેમાનને જેટલા ભાવથી તમે તમારે ત્યાં ઇન્વાઇટ કર્યા હોય તો એ મહેમાન તમારે ત્યાં વધારે રોકાય છે. એવી રીતે જેટલા ભાવો વધારે કર્યા હોય એટલા કર્મ આત્મા સાથે વધારે રોકાય છે. કર્મ મહેમાન જેવા છે. જેટલા તીવ્ર ભાવો છે, તીવ્ર કશાય છે, એટલા તેના કર્મોના સ્થિતિબંધ પણ એટલા જ તે સ્ટ્રોંગ છે. અને એ મારે નહીં જોઈએ, કર્મ મારે જોઈએ જ નહીં, તો એવી રીતે કર્મ દૂર જ થાય નહીં. તમારા ઘરે મહેમાન આવ્યા છે ને તમે ઘરની બહાર નીકળી જાઓ, એમ ઘરની બહાર નહીં નીકળે. એક ઉપાય છે કે તમે છે મહેમાન ભલે ઘરમાં આવી ગયા હોય, તમે તમારા કામમાં બિઝી રહો. તમે મહેમાનનું ધ્યાન ન રાખો, મહેમાન ઉપર નજર ન કરો, તમે તમારું જ કામ કરતા રહો. મહેમાન જતા રહેશે, કાંઈ રહેવા જેવું નથી, કારણ કે અહીંયા તો કોઈ અમારું જોતું પણ નથી. એવી જ રીતે જયારે આત્મા પોતે પોતાનામાં એવો લીન થઈ જાય છે ત્યારે કર્મ નીકળી જાય છે. કર્મ ક્યાંય રહેવા જેવું નથી. એ કર્મ તો એટલે જ આવે છે કારણ કે આપણે કર્મને રિસ્પોન્સ આપીએ છીએ કે જો આવા કર્મ આવી ગયા ને આવા કર્મ આવી ગયા. એટલે ખરેખર જે ધર્મને પામેલા જીવ છે એ કર્મની ગણતરીમાં પછી પડતા નથી કે કયા આવી ગયા ને કયા ગયા. આ તો આપણને સમજાવવા માટે કે કર્મનું સ્વરૂપ આવું હોય છે, પણ તમારે આની પાછળ અટકી જવાનું નથી. એ વાત આમાં થઈ. હવે અનુભાગ બંધનું સ્વરૂપ છે, બધું લઈશું આપણે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય